એમએસ યુનિવર્સિટીની બીબીએના એન્ટ્રન્સના મેરિટના માર્ક જાહેર કરવા માટે એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે। એમએસ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત કોર્સ પૈકીના એક બીબીએમાં પ્રવેશ માટે તાજેતરમાં પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી। આ પ્રવેશ પરીક્ષા બાદ ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર થયા બાદ બીબીએમાં પ્રવેશ કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે, કારણ કે આ વખતે પણ સત્તાધીશોએ વિદ્યાર્થીઓના પ્રવેશ પરીક્ષાના માર્ક્સ જાહેર નથી કર્યા। ફેકલ્ટીના પૂર્વ સેનેટ સભ્ય અમર ઢોમસેએ કહ્યું હતું કે બપોરે 2 વાગે લિસ્ટ જાહેર થવાનું હતું, પણ તેની જગ્યાએ સાંજે 7 વાગે વિદ્યાર્થીઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું। સત્તાધીશોએ વાલા દવલાની નીતિ અપનાવીને માનીતાઓના વિદ્યાર્થીઓને ગોઠવી દેતા આ ખેલ પાડ્યો છે। ઉપરાંત લિસ્ટ બહાર પડ્યાના ગણતરીના કલાકો બાદ રવિવારે જ ઇન્ટરવ્યૂ અને ગ્રુપ ડિસ્કશનનું આયોજન કરી દેવાયું છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ પહોંચી પણ ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। વિદ્યાર્થીઓને પૂરતો સમય આપ્યા વગર ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂ ગોઠવી દેવાના નિર્ણય પર સંખ્યાબંધ સવાલો ઊભા કર્યા છે।